જોઈ શકીએ ગ્રાફમાંથી. હવે આપણે જોઈએ એજ ડિસજોઇન્ટ સબગ્રાફ, એટલે બે સબગ્રાફ એજ ડિસજોઇન્ટ ક્યારે હોય તે આપણે જોઈએ. ટુ સબગ્રાફ્સ G1 and G2 of a graph G are said to be edge disjoint if G1 and G2 do not have any edge common. બે સબગ્રાફ વચ્ચે જો કોઈ પણ એજ કોમન ન હોય તો આપણે એને એજ ડિસજોઇન્ટ કહીશું. અને એ સ્પષ્ટ છે કે જો એજ કોમન ન હોય તેમાં વર્ટેક્સ તો કોમન હોઈ શકે છે સબગ્રાફમાં, એટલે કોમન વર્ટેક્સ હોઈ શકે છે પણ બંને સબગ્રાફમાં એક પણ એજ કોમન ન હોય, તેને આપણે એજ ડિસજોઇન્ટ સબગ્રાફ કહી શકશું. અને આ વસ્તુ આપણે ઉદાહરણથી સમજીએ. હમણાં આપણે ઉદાહરણ લીધો હતો તે જ. અહીં આપણે જોઈ શકીએ છીએ કે H2 અને H3 એજ ડિસજોઇન્ટ સબગ્રાફ્સ છે, કેમ કે H2 અને H3 વચ્ચે કોઈ પણ એજ કોમન નથી. હા, વર્ટેક્સ કોમન છે A, B, E અને D, પણ પહેલા ગ્રાફમાં એટલે કે H2માં E અને B ને જોઈન કરતી એજ છે જે H3માં નથી. પછી A અને D તથા B ને E ને જોઈન કરતી એજ છે તે H3માં નથી. અને H2ની અંદર E ને D ને જોઈન કરતી એજ છે જે પણ H3માં નથી. એટલે H2 અને H3 એજ ડિસજોઇન્ટ સબગ્રાફ છે. પણ H1 અને H3 એજ ડિસજોઇન્ટ નથી, કેમ કે H1ની અંદર D ને C ને જોઈન કરતી એજ છે, તો તે જ એજ H3માં પણ છે. એટલે H1 H3 એજ ડિસજોઇન્ટ સબગ્રાફ્સ નથી. એ જ પ્રમાણે આપણે જોશું વર્ટેક્સ ડિસજોઇન્ટ સબગ્રાફ, એટલે કે વર્ટેક્સ ડિસજોઇન્ટ આપણે જોઈએ. ટુ સબગ્રાફ્સ G1 and G2 of a graph G are said to be vertex disjoint if G1 and G2 do not have any vertex common. એટલે બે વચ્ચે જો કોઈ પણ વર્ટેક્સ કોમન ન હોય બે સબગ્રાફ વચ્ચે તો એને વર્ટેક્સ ડિસજોઇન્ટ સબગ્રાફ કહેશું. અને એક વસ્તુ એ નોંધીએ કે જ્યારે વર્ટેક્સ ડિસજોઇન્ટ સબગ્રાફ લઈએ, જો વર્ટેક્સ પણ કોમન ન હોય તો વર્ટેક્સને જોઈન કરતો એજીસ પણ ન જ આવે એ સબગ્રાફમાં. સો વર્ટેક્સ ડિસજોઇન્ટ સબગ્રાફ્સ આર ઓલ્સો એજ ડિસજોઇન્ટ. અહીં આપણે બીજું એક ઉદાહરણ પડદા પર જોઈએ. ગ્રાફ G આપ્યો છે, તેના ત્રણ સબગ્રાફ લીધેલા છે H1, H2 અને H3, એના ટુકડા પાડીને આપણે જોઈએ H1 અને H2 તે વર્ટેક્સ ડિસજોઇન્ટ સબગ્રાફ્સ છે, કેમ કે H1ની અંદર વર્ટેસીસ S અને U છે, જ્યારે H2ની અંદર T, V અને W વર્ટેસીસ સાથેનો સબગ્રાફ છે. પછી જોઈએ આપણે H1 અને H3, તો એ એજ ડિસજોઇન્ટ પણ નથી અને વર્ટેક્સ ડિસજોઇન્ટ પણ નથી, કેમ કે S અને U વર્ટેક્સ એ બંને H1 H3માં છે. એટલું જ નહીં, પણ S અને U ને જોઈન્ટ કરતી જે એજીસ છે તે પણ H1 અને H3માં આવેલો છે. અને H2 અને જો H3 આપણે લઈએ તેમાં એક પણ એજ કોમન નથી, પણ એમાં વર્ટેક્સ કોમન છે. તમે જોઈ શકો છો વર્ટેક્સ T બંનેમાં કોમન છે. એટલે એજ ડિસજોઇન્ટ થાય છે H2 અને H3 સબગ્રાફ્સ, પણ વર્ટેક્સ ડિસજોઇન્ટ થતા નથી. હવે આપણે ગ્રાફ 3ના ખૂબ જ અગત્યના પાસા તરફ જઈ રહ્યા છીએ. walks. A walk in a graph is defined as a finite alternating sequence of vertices and edges beginning and ending with vertices such that each edge is incident with vertices preceding and following it. થોડું આપણે સમજશું આ વસ્તુ ઉદાહરણ દ્વારા, તો તમને વધુ ખ્યાલ આવશે. હવે એ ઉદાહરણ દ્વારા સમજીએ પહેલાં. The vertices with which a walk begins and ends are called its terminal vertices. એટલે ગ્રાફમાં કોઈ પણ વર્ટેક્સથી શરૂ કરીએ અને એજીસ પરથી પસાર થઈને આપણે ફર્યા કરીએ ત્યારે જે વર્ટેક્સ એજ એ રીતે જે સિક્વન્સ મળે તેને આપણે વોક કહીશું. અને જ્યાંથી આપણે વોક શરૂ કરીએ છીએ અને જ્યાં આપણે પૂરું કરીએ છીએ એ બે વર્ટેક્સને આપણે એ વોકના ટર્મિનલ વર્ટાઇસીસ કહીશું. અને એ વર્ટેક્સ કોઈ પણ આપણે લઈએ વોકમાં તે એકથી વધુ વખત આવી શકે છે. જ્યારે એજ ઇન અ વોક કેનોટ એપિયર મોર દેન વન્સ. એજ એકથી વધુ વખત આવતો નથી, પણ વર્ટેક્સ રિપીટ થઈ શકે છે. અને આ વસ્તુ આપણે એક એક્ઝામ્પલથી સમજીએ. ઉપર જે લગભગ બ્લુ કલર જેવામાં બતાવ્યું છે તે આપણે જોઈએ કે એથી શરૂ કરીને આપણે B પર પહોંચ્યા, બીથી આપણે D પર આવીએ,
ડીથી ઈ પર આવીએ છીએ, ઈ પરથી પાછા બી પર આવીએ, બી પરથી આપણે જો સી પર જઈએ તો એ પરથી જે સી પર આપણે જે રસ્તે પહોંચ્યા એ આપણે વોક કહી શકાશે. અહીં આપણે નોંધીએ કે બધી જ એજીસ ફક્ત એકવાર આવે છે, જ્યારે વર્ટેક્સ બી એ રિપીટ થાય છે. એટલે વોકમાં વર્ટેક્સ રિપીટ થઈ શકે પણ એ જ રિપીટ ન થઈ શકે. હવે આ વોકની અંદર બે ભાગ છે. એમાં પહેલું છે ક્લોઝડ વોક. A walk is called closed walk if it begins and ends with the same vertex. That is, it has a coincident terminal vertices. જ્યાંથી શરૂ કરીએ ત્યાં જ જો આપણે ફરીને પાછું પૂરું કરીએ તો એને આપણે ક્લોઝડ વોક કહીશું. અને એથી ઉલટું, a walk is called open walk if no vertex in it appears more than once. એટલે કોઈ પણ વર્ટેક્સ એકથી વધુ વખત ના આવે તો આપણે એને ઓપન વોક કહીશું. હવે બીજું અગત્યનું પાસું આવે છે પાથ. એન ઓપન વોક ઇઝ કોલ્ડ એ પાથ. એટલે કે આપણે જ્યાંથી શરૂ કરીએ છીએ ત્યાં આપણે પૂરું કરતા નથી, બરાબર. ઓપન વોક છે એને આપણે પાથ ક્યારે કહીએ? ઇફ નો વર્ટેક્સ ઇન ઇટ એપિયર્સ મોર દેન વન્સ. એટલે કોઈ પણ વર્ટેક્સ પણ જો રિપીટ ન થાય તો આપણે એને પાથ કહીશું. અને સ્પષ્ટ છે કે જો વર્ટેક્સ રિપીટ ન થાય તો સ્વાભાવિક છે એ પ્રમાણે એજ પણ રિપીટ ન જ થઈ શકે. આ આકૃતિમાં એટલે કે આ ગ્રાફમાં તમે જુઓ, આપણે એ પરથી એફ પર આવીએ, એફ પરથી જી પર પહોંચીએ, જી પરથી ઈ પર, ઈ પરથી એચ પર આવીએ તો એથી એચનો જે લાલ કલરથી દર્શાવેલ રસ્તો છે એ પાથ બને છે. આ બીજો એક ગ્રાફમાં આપણે જોઈએ. ટૂંકમાં જો કહેવું હોય તો પાથ એટલે એમાં કોઈ પણ વર્ટેક્સ રિપીટ ન થાય. જેમ કે આ ગ્રાફમાં જોઈએ, આપણે એ પરથી બી પર આવીએ, બી પરથી સી પર આવીએ, સી પરથી ડી પર અને ડી પરથી ઈ પર આવી જઈએ તો આ પાથ મળશે. જ્યારે વોકમાં એવું કોઈ રિસ્ટ્રિક્શન નથી. એટલે એ પરથી બી પર આવીએ, બી પરથી ડી પર આવ્યા, ડી પરથી આપણે એ પર ગયા, એ પરથી પાછા બી પર આવ્યા અને પછી સી પર આવીએ, એટલે આ વોક બને છે. પાથની લેન્થની વાત કરીએ આપણે તો પાથ આપણે એક વર્ટેક્સ પરથી બીજી વર્ટેક્સ પર જઈએ તો વચ્ચે જે એક એજ આવે એમ કુલ શરૂઆતથી છેવાડે સુધી એન્ડિંગ સુધી આપણે પહોંચીએ તો જેટલી એજીસ આપણે કવર કરીએ એને આપણે કહીશું લેન્થ ઓફ ધ પાથ. એટલે કે ધ નંબર ઓફ એજીસ ઇન એ પાથ is called length of the path. અને an edge which is not a self loop is a path of length 1. એટલે કોઈ પણ એજ લઈએ તો તેની લેન્થ 1 કહેવાશે. જ્યારે સેલ્ફ લૂપ કહીએ એ વોકમાં હોય પણ એ પાથમાં તો આવવાનું જ નથી. એટલે પાથની અંદર સેલ્ફ લૂપના લેન્થની વાત આપણે કરવાની જરૂરત જ નથી. In a path, degree of all vertices is 2 and that of terminal vertices is 1. એટલે કોઈ પણ વર્ટેક્સ પર એક વર્ટેક્સ દ્વારા આપણે દાખલ થઈએ અને બીજા વર્ટેક્સ દ્વારા બહાર નીકળીએ. એટલે કોઈ પણ વર્ટેક્સની ડિગ્રી આપણે વાત કરશું તો એ 2 જ થશે. જ્યારે ટર્મિનલ વર્ટાઇસીસ હોય તેની ડિગ્રી 1 થશે. ખૂબ જ અગત્યનો બીજો કન્સેપ્ટ સર્કિટ. A closed walk in which no vertex appears more than once is called a circuit. એટલે આપણે ક્લોઝડ વોક લેવાનું છે, જ્યાંથી શરૂ કરીએ ત્યાં જ પૂરું કરવાનું છે અને પણ વર્ટેક્સ રિપીટ થાય નહીં. એવું જો થાય તો આપણે એને કહીશું સર્કિટ અથવા એનું બીજું નામ છે સાયકલ. અને સર્કિટની અંદર આપણે કોઈ પણ વર્ટેક્સ લઈએ તો એની ડિગ્રી 2 જ થશે. એક વર્ટેક્સથી આપણે એક એજથી દાખલ થઈએ, વર્ટેક્સને ટચ કરીને બીજા એજ દ્વારા આપણે નીકળી જઈએ, એટલે આપણે દરેક વર્ટેક્સની ડિગ્રી 2 જ થશે. આપણા ટ્રીમાં આપણા ગ્રાફમાં જોઈ શકીએ છીએ કે એથી બી, બીથી એથી પેલા આપણે ડી પર આવીએ, ડી પરથી સી, સી પરથી બી, બી પરથી ઈ અને ડી, એવી રીતે આપણે જો પસાર થઈએ તો એ વોક બને છે. અને અહીં આપણે વર્ટેક્સ ડી રિપીટ થાય છે. જો આપણે એથી ડી પર આવીએ, ડીથી સી, સીથી બી અને બીથી આપણે ઈ પર આવી જઈએ તો એ પાથ બને છે. અહીં એક પણ વર્ટેક્સ કે રિપીટ થતું નથી. પણ
જો એ થી ડી, ડીથી સી પર જઈએ, સીથી બી, બી પરથી ઈ પર અને ઈ પરથી પાછા આપણે એ પર આવી જઈએ. એટલે જ્યાંથી શરૂ કર્યું ત્યાં જ પાછા આવ્યા, એક પણ વર્ટેક્સ રિપીટ ન થઈ, તો આ સર્કિટ બનશે. એટલે આ એક ગ્રાફ એવો છે કે જેમાં આપણે વોક, પાથ અને સર્કિટ ત્રણના ખ્યાલ મેળવી શકીએ છીએ. કનેક્ટેડ ગ્રાફ. ગ્રાફને આપણે કનેક્ટેડ ક્યારે કહેશું કે જ્યારે આપણે કોઈ પણ બે વર્ટેક્સ લઈએ તો બે વચ્ચે ઓછામાં ઓછો એક પાથ તો હોય જ. જેમ કે આ ગ્રાફમાં આપણે એ અને સી લઈએ તો એક પાથ તો છે જ, એટલે કે એથી બી, બીથી સી થઈએ, અથવા એથી ઈ, ઈથી ડી અને ડી પરથી સી પર આવીએ. એટલે બે વર્ટેક્સ ગ્રાફના લઈએ તેની વચ્ચે જો પાથ હોય જ તો એને કનેક્ટેડ ગ્રાફ કહીશું. અને ડિસ્કનેક્ટેડ ગ્રાફ એટલે એવો ગ્રાફ કે જેમાં કોઈ એકાદ પેર તો એવી મળે જ કે જે બે વચ્ચે કોઈ પણ પાથ ન હોય. આપણે જોઈ શકીએ છીએ પેલા આ જમણી બાજુ ગ્રાફમાં ટુકડા પડી ગયા છે. ઉપરના ભાગમાં કોઈ વર્ટેક્સ લઈએ અને નીચેના ભાગમાં વર્ટેક્સ લઈએ તો બે વચ્ચે કોઈ પાથ નથી, એટલે આ ડિસ્કનેક્ટેડ ગ્રાફ કહેવાશે. Component. If graph is disconnected, then it consists of more than one connected graphs. These subgraphs are called components of G. આપણે જોઈ શકીએ છીએ કે આ ડિસ્કનેક્ટેડ ગ્રાફ છે, બે ટુકડાઓમાં વહેંચાયેલું છે, તે દરેક ટુકડા એટલે કમ્પોનન્ટ્સ કહેવાશે, ગ્રાફ જીના કમ્પોનન્ટ્સ. અને આપણે જોઈ શકીએ છીએ કે આ ગ્રાફ છે વચ્ચે એના 4 કમ્પોનન્ટ્સ છે. એક કમ્પોનન્ટ આર અને ક્યુને જોઈન કરતો છે. બીજો કમ્પોનન્ટ જે મોટા આપણે જોઈ શકીએ છીએ એસ, યુ, વી, ડબલ્યુ અને ટી વર્ટેક્સવાળો. એક કમ્પોનન્ટ છે ખાલી એક જ વર્ટેક્સવાળો પી, અને જમણી બાજુમાં સૌથી છેલ્લે એક્સ, વાય અને ઝેડ વર્ટાઇસીસ સાથેનો એક કમ્પોનન્ટ છે. એટલે 4 કમ્પોનન્ટવાળો આખો સંયુક્ત રીતે બનતો એક ગ્રાફ છે. ડીકમ્પોઝિશન એટલે કે ટુકડા પાડવા. A graph G is said to have been decomposed into two subgraphs G1 and G2. બે ટુકડા પડે છે એવું ક્યારે કહેવાય? If G1 union G2 equal to G and G1 intersection G2 is null graph. એટલે બંને ગ્રાફ વચ્ચે કોમન કંઈ જ નથી. હા, કોઈ વર્ટેક્સ કોમન હોઈ શકે છે, પણ બંનેને ભેગા કરીએ ત્યારે આખો ગ્રાફ G બની જાય છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે સૌથી પહેલો ગ્રાફ G છે, એના 3 ટુકડા પડ્યા છે જે અલગ અલગ કલર દ્વારા દર્શાવ્યા છે. પીળો કલર દ્વારા, ગ્રીન કલર દ્વારા અને બ્લુ કલર દ્વારા. અને એમાં કોમન જોવા જઈએ તો કંઈ જ નથી વર્ટેક્સ સિવાય 3 સબગ્રાફમાં. પણ 3 સબગ્રાફનું યુનિયન લઈએ, સાથે લઈએ તો શરૂઆતમાં જે આપ્યો છે તે ઓરિજિનલ ગ્રાફ જી મળી જાય છે. એ જ રીતે બીજો એક એક્ઝામ્પલ આપણે પડદા પર જોઈ શકીએ છીએ. સૌથી નીચે ડાબી બાજુ ગ્રાફ આપેલો છે 6 વર્ટેક્સવાળો, અને એના અલગ અલગ ટુકડા પડ્યા છે, અને બધાને વચ્ચે કોમન એજ એક પણ નથી. પણ જો બધાને સાથે લઈ લઈએ, યુનિયન લઈ લઈએ, ભેગા કરી દઈએ તો ઓરિજિનલ સબગ્રાફ જી મળી જાય છે. એટલે આ ગ્રાફનું ડીકમ્પોઝિશન કર્યું એવું કહેવાય. એવો જ એક બીજો એક ગ્રાફ બતાવ્યો છે જેમાં ઘણા બધા વર્ટાઇસીસ છે, પણ એ 3 ટુકડા એના પાડ્યા છે જે ડોટેડ લાઇન દ્વારા દર્શાવ્યા છે. એક ખૂબ જ બે નાના અગત્યના કન્સેપ્ટ છે તે લઈ લઈએ. વર્ટેક્સ ડિલીશન. ગ્રાફ જીમાંથી એક વર્ટેક્સ કાઢી નાખીએ એટલે વર્ટેક્સ ડિલીશન કહેવાય, અને એને જી માઇનસ વીઆઈ વડે દર્શાવાય. જી માઇનસ વીઆઈ એ ઓરિજિનલ ગ્રાફનો સબગ્રાફ જ મળશે, કેમ કે ગ્રાફમાંથી જ કંઈક ઓછું કરીએ છીએ. અને એ નોંધીએ કે વર્ટેક્સ કાઢી નાખવાથી એ વર્ટેક્સ સાથે સંકળાયેલા બધા એજ પણ નીકળી જશે. અને આ એક એક્ઝામ્પલથી આપણે જોઈએ કે ગ્રાફ જી બતાવ્યો છે, વર્ટેક્સ વી આપણે જો કાઢી નાખીએ તો એમાં એની સાથે સંકળાયેલી જે 4 એજ છે લાલ કલર વડે દર્શાવેલી તે પણ નીકળી જશે. પણ એ રીતે જો એજ ડિલીશનની વાત કરીએ તો ગ્રાફમાંથી એક એજ ઈ કાઢીએ તો એનાથી ફક્ત એજ જ નીકળશે, પણ એની સાથે સંકળાયેલા વર્ટેક્સ નીકળતા નથી. આજે ફક્ત આપણે ગ્રાફ થિયરીનો ખૂબ જ એલિમેન્ટરી પોર્શન, બેઝિક પોર્શન જ આપણે જોયો. ગ્રાફ થિયરીમાં તો ઘણું બધું છે, ખૂબ જ વિશાળ વિષય છે, અને આ વિષય વિશે ફરીથી કોઈક વાર આપણે આગળ વાત કરશું. ત્યાં સુધી નમસ્કાર.
સંધાન. ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.